ફરીથી તમે ગુજરાત આવ્યા છો. સો હતા ક્યાં ચંદન રાઠોડ? ચંદન રાઠોડ જે ઇન્ડસ્ટ્રીના ઉતાર ચઢાવ અને ટ્રુલી સ્પીકિંગ એવું કહેવાય કે માથે તમારે દેવું થઈ ગયું હોય અને તમને કોઈ રસ્તો ન સૂઝતો હોય તો હું માનું છું કે કોઈ નવી જગ્યાએ પહોંચવા માટે તમારે જૂનો રસ્તો છોડવો પડે છે. તો એ રસ્તો છોડીને ત્યાં ગયો હતો, પણ હવે મને લાગ્યું કે આપણી કર્મભૂમિ, આપણી જન્મભૂમિ ભારત છે. મારા પપ્પા અહીંયા છે, જે 17 વર્ષથી એકલા જજુમે છે. મને એવું લાગ્યું કે એક દીકરા તરીકેની ફરજ નિભાવવાનો સમય છે. અને ચાહકોના એટલા બધા મેસેજીસ ઇન્સ્ટા ઉપર, ફેસબુક ઉપર, ક્યારે આવો છો, ક્યારે આવો છો, ક્યારે આવો છો. એટલે કદાચ એ લોકોનો પ્રેમ જ છે કે જેણે મને ફરીથી અમેરિકાથી હિન્દુસ્તાનમાં બોલાવ્યો છે.